कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। આજે 35મા બેઠકજી પંઢરપુરના બેઠકજી મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા અહીંયા ચંદ્રભાગા નદીના કિનારે આવ્યા, ત્યાં બિરાજ્યા ત્યારે ત્યાંના ભગવાન જે વિઠ્ઠલનાથજી છે એ પોતાનો એક સેવક પુંડરીક નામનો સેવક હતો એને સાથે લઈને ત્યાં મહાપ્રભુજી પાસે પધાર્યા અને મહાપ્રભુજી અને આ વિઠ્ઠલનાથજી બંને એકબીજાને આનંદપૂર્વક ભેટ્યા. બંને સ્વરૂપ એકબીજાને મળ્યા અને પછી વિઠ્ઠલનાથજીએ આપશ્રીને વિનંતી કરી કે આ મારો સેવક પુંડરીક છે, એને વ્રજલીલાના દર્શન કરાવો. તો મહાપ્રભુજી કહ્યું કે આપે કેમ નહીં કરાવ્યા, આપ પણ કરાવી શકતા હતા. ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું કે નહીં, એ અધિકાર આપનો છે, આપ જ એને વ્રજલીલાના દર્શન કરાવજો. પછી બીજે દિવસે સવારે પ્રાતઃ બધું વિધિ બતાવી મહાપ્રભુજી આ વિઠ્ઠલનાથજીના મંદિરે દર્શન કરવા આવ્યા અને ત્યાંથી આ પુંડરીકને સાથે લીધો, નાવમાં બેસ્યા અને નદીના બીજા પાર ગયા. ત્યાં જંગલમાં એને લઈ ગયા અને 2 કલાક અને સંધ્યાવંદનનું જે જળ હતું એ જળ એના ઉપર છાંટ્યું. એને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થઈ અને દિવ્ય દૃષ્ટિથી એને 2 કલાક સુધી વ્રજલીલાની સુંદર સુંદર ઝાંકીઓ કરાવી. એ પુંડરીક જાણે એ લીલામાં મગ્ન થઈ ગયો. અલૌકિક આનંદનો અનુભવ એને થયો અને જ્યારે 2 કલાક પછી એ પાછો ભાનમાં આવ્યો તો તેને એમ થયું કે હું તો ભાનમાં ન આવ્યો હોત તો વધારે સારું થાત. એટલો સુંદર આનંદ એને પ્રાપ્ત થયો. અને પછી ત્યાંથી આ પાછા આવ્યા અને બીજા દિવસથી ભાગવતજીનું પારાયણ શરૂ કર્યું અને વિઠ્ઠલનાથજી સ્વયં એ ભાગવતનું પારાયણ શ્રવણ કરવા ત્યાં પધારતા હતા. અને જ્યારે આ ભાગવત પારાયણ સમાપ્ત થવા આવ્યું એ દિવસે વિઠ્ઠલનાથજીએ સ્વયં મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે આપ ગૃહસ્થાશ્રમ સ્વીકારો, વિવાહ કરો, કેમ કે મારી ઈચ્છા છે કે હું આપને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થાઉં. એવી રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને મહાપ્રભુજીએ ને એમને આજ્ઞા કરી. ત્યારે મહાપ્રભુજીએ એ આજ્ઞા વિનંતી માનીને સ્વીકારી. ત્યાર પછીનો 36મા બેઠકજી નાસિકના બેઠકજી. ગોદાવરી નદીના કિનારે આ બેઠકજી આવ્યા છે અને આ સ્થાન પર પંચવટી ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા. રામચંદ્રજીએ પણ 12 વર્ષ સુધી અહીંયા વનવાસમાં રહ્યા હતા. સીતાજીનું હરણ પણ આ સ્થાનથી થયું હતું અને આ સ્થાન પર ઘણા બધા માયાવાદીઓનો પ્રભાવ ત્યાં ઘણો હતો. ઘણા બધા માયાવાદીઓ ત્યાં રહેતા હતા. એ બધા જ મહાપ્રભુજી પાસે આવ્યા શાસ્ત્રાર્થ કરવા અને બધા જ માયાવાદીઓને, પંડિતોને મહાપ્રભુજીએ 1.5 કલાકની અંદર નિરુત્તર કરી દીધા. એમના જેટલા પણ કંઈક પ્રશ્ન હતા બધા જ પ્રશ્નના સુંદર ઉત્તર આપી દીધા. એટલે બધા નિરુત્તર થઈ ગયા અને બધા જ પછી મહાપ્રભુજીના શરણમાં આવ્યા. આવી રીતે માયાવાદનું ખંડન કરીને શુદ્ધાદ્વૈતવાદ, એટલે આવી રીતે માયાવાદીઓનો તો ઘણી બધા જગ્યાએ એમણે નિરુત્તર કર્યા છે અને શુદ્ધાદ્વૈતવાદની સ્થાપના કરી હતી. આના પછી 37મા બેઠકજી શ્રી પન્ના નૃસિંહજીના બેઠકજી. પન્ના નૃસિંહજીના બેઠકજી તો મંગલગીરી ગામ છે એક નાનું અમસ્તું અને એ ગામના પાસે એક પર્વત છે અને એ પર્વતના ઉપર આ પન્ના નરસિંહ ભગવાનનું ત્યાં મંદિર છે. ત્યાં છોકરનું વૃક્ષ છે. આમ તો મહાપ્રભુજી જ્યાં પણ બિરાજ્યા છે મોટે ભાગે બધે જ છોકર વૃક્ષની નીચે જ બિરાજ્યા છે. અને આ સ્વયં પન્ના નરસિંહ ભગવાન જે છે એ સામે ચાલીને મહાપ્રભુજીને મળવાને આવ્યા અને વિનંતી કરી કે આપ ત્યાં ઉપર મારા મંદિરે પધારજો. ત્યારે મહાપ્રભુજી ત્યાં ઉપર ગયા, પોતે સામગ્રી સિદ્ધ કરી પન્નાની અને એ સામગ્રી પન્ના નરસિંહ ભગવાનને ભોગમાં ધરી અને પન્ના નરસિંહ ભગવાન એમને વિનંતી કરી કે આપ અહીંયા ભાગવતનું પારાયણ કરો, સપ્તાહ પૂર્ણ 7 દિવસનો. ત્યારે ત્યાં સપ્તાહ એમણે પૂર્ણ કર્યો અને આ બેઠકજી ગુપ્ત છે. એના પછી 38મા બેઠકજી શ્રી લક્ષ્મણ બાલાજીના બેઠકજી. આંધ્રપ્રદેશમાં વ્યંકટ પર્વત
ઉપર આ બાલાજીનું એક મંદિર છે અને ત્યાં પુષ્કર નામનું એક કુંડ છે અને એ કુંડના બાજુમાં છોકરનું વૃક્ષ છે. ત્યાં વૃક્ષના નીચે મહાપ્રભુજી બિરાજ્યા. મંદિરમાં બાલાજીના દર્શન કરવા ગયા અને મહાપ્રભુજીએ સ્વયં એ બાલાજી ભગવાનને સ્નાન શૃંગાર બધું કરાવ્યું, સામગ્રી સ્વયં સિદ્ધ કરી અને એ સામગ્રીનો ભોગ પ્રભુને લગાવ્યો, પારાયણ કર્યું અને ત્યાં પણ શાસ્ત્ર ચર્ચા થઈ અને જેટલા પણ પંડિતો ત્યાં આવ્યા એ બધા પંડિતોને પણ હરાવી દીધા. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આના પછી આપણે 39માં રંગજીના બેઠકજી પછીના વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.